મમતાબેન આવી જજો. આવીએ છે. યસ પ્લીઝ. મમતાબેન જી. બેસ્ટ પ્લીઝ. ચુબેન, મેં તમારી ફાઇલ જોઈ, તમારા રિપોર્ટ્સ જોયા, તમને તપાસ પણ કરી. જે સ્તનનું એક જાતનું કેન્સર કહેવાય, ગાંઠ કહેવાય, અને જે બગલ સુધી પ્રસરી છે. કેમ કે તમારી હિસ્ટ્રી જોઈ મેં, 6 થી 8 મહિનાની હિસ્ટ્રી છે. 6 થી 8 મહિનામાં રોગ પોતાનું જે જોર બતાવતો હોય એને સ્તનમાંથી નીકળીને છાતીની જે અત્યાર સુધી ચામડી સુધી પહોંચ્યો છે અને બગલમાં સુધી ફેલાઈ ગયું છે. વી આર ફોર્ચ્યુનેટ કે શરીરમાં ક્યાંય રોગ ફેલાણો નથી. તમારા બાયોપ્સીના રિપોર્ટ્સમાં મેં જોયું કે એમાં કેન્સર આવે છે, એટલે આપણે કેન્સરને 100% સાબિતીથી માનવું જ પડશે. તો કે પહેલાં આપણે કિમોથેરાપી આપીશું, પછી આપણે સર્જરી કરીને રોગમુક્ત થશું, અને પછી આપણે શેકવાળા એટલે કે રેડિયેશનવાળા ડૉક્ટરની પણ મદદ લેશું કે શેકની આમાં જરૂરિયાત કેટલી છે, અને એ પ્રમાણે આપણે એમની સલાહને વળગી રહીશું. સર, આમાં ખર્ચો કેટલોક આવશે? હું સમજી શકું છું કે તમારી જે કન્સર્ન હશે કે આમાં કેટલો ખર્ચો થાય. એટલે તમારી આર્થિક સ્થિતિ નબળી હોય તો પૈસાના વાકે સારવાર અટકાવતા નહીં, અને આજે આયુષ્યમાન કાર્ડમાં પણ તમે સારવાર લઈ શકશો. આ તમારી ફાઇલ. જી સર, થેન્ક યુ. સરસ, તમારા 8 સાયકલ પૂરા થઈ ગયા છે, અને લગભગ નહીવત જેવી સાઈડ ઇફેક્ટ થઈ છે, રાઈટ બેન? તો હવે આપણે રોગમુક્ત થવા ઉપર આગળ વધીએ, અને ચોક્કસપણે ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સર્જરી. ममता बहन का ऑपरेशन हो चुका है, अभी कोई टेंशन लेने का जरूरत नहीं है. छाती का कैंसर है, बगल का कैंसर है, वो सब निकाल गया है. आज के दिन हम आईसीयू में रख देते हैं, फिर हम शाम तक आप खाना पीना सब दे सकते हैं. ठीक है बेटा? મમતાબેન, ગુડ. ઓલમોસ્ટ 6.5 મહિના થઈ ગયા છે, રાઈટ? આપણે સર, મને એવું લાગે છે કે હું કેન્સર મુક્ત જીવી રહી છું. ગુડ, સરસ, ગુડ. ધેટ્સ વોટ વી વોન્ટેડ એકચ્યુઅલી. મને એવું લાગે છે કે કેન્સરના ડર વિરુદ્ધ આપણે સમાજમાં જાગૃતિ લાવવી જોઈએ. આ કેન્સર વિશેનો જે હાવ છે એના લીધે ઘણા લોકો સમયસર અને પૂરતી સારવાર નથી લઈ રહ્યા, જેને લીધે કેન્સર વકરી જાય છે અને લોકોને રોગ મળતો નથી. તો આપણે ચોક્કસપણે કેન્સર વિશેની જાગૃતતા લાવીએ. ઈશ્વરની દયા. ચાલો, ઓલ ધ બેસ્ટ. બાય. જય શ્રી કૃષ્ણ મનોજભાઈ. જય શ્રી કૃષ્ણ. આપે કેન્સર જેવા મહારોગને માત આપી અને બહુ હિંમતભર્યું કામ કર્યું છે. તો આપ મૂંઝાતા નહીં, સોસાયટી આખી તમારા ભેગી જ છે. ગમે ત્યારે કાંઈ પણ કાર્ય હોય તો અમને ચોક્કસ જણાવજો, વિના સંકોચ જણાવજો. અમે બધા તમારી સાથે જ છીએ. મમતાને હિંમત આપી એટલા માટે બધાનો અમે આખા પરિવાર વતી ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ.